પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી મૃત્યુ પામેલા દરેક આત્માને પ્રભુ એને શાંતિ આપે તથા એના સ્વજનોને હંમેશા હિંમત આપે એવી મારી પ્રભુ પ્રાર્થના. આ એટેક સાંભળીને મિત્રો આપને મનમાં તો ખૂબ દુઃખ થાય છે, તમને બી દુઃખ થતું હશે અને મને પણ દુઃખ થાય છે. આ એટેક ઉપરથી મિત્રો તમને એક વસ્તુ તો તમને જાણવા જ મળે છે કે આમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં જ આવ્યા છે. કાયદેસર રીતે હિન્દુઓને પહેલે બી ટાર્ગેટ કરાતા હતા, અત્યારે બી કરવામાં આવ્યા જ છે. હિન્દુ ધર્મ હંમેશા એક જ વસ્તુ શીખડાવે છે કે આ દુનિયા જે એ આપણો પરિવાર છે, સાથે હંમેશા બીજાનું ભલું કરવું, આ આપણો હિન્દુ ધર્મ શીખડાવે. તો આપણે છે ને એક રામની થિયરી ઉપર ચાલીએ છીએ અને પણ આપણે એ બી ભૂલી ગયા કે કૃષ્ણની થિયરી ઉપર પણ હવે સમય આવી ગયો છે કૃષ્ણની થિયરી ઉપર પણ ચાલવું જોઈએ. કૃષ્ણએ કીધેલું હતું કે જે હણે એને હણવામાં કોઈ પાપ નથી. આ સમયમાં ગમે એક્શન લેવા જ જોઈએ અને આમાં રાજકારણીને છોડો, આપણા જ હિન્દુ લોકો આપણા જ વિરોધમાં હશે. તમે એના જુઓ, એક બી વિરોધમાં હશે. તમે અત્યારે એટેક થયા, ઘણા બધા વિડીયો આવ્યા જોશો, એમાં કોમેન્ટ જોઈ લેજો તમને. આપણા દુનિયાના હશે વિરોધમાં, આમાંના એક બી વિરોધમાં નહીં હોય એના. શું કામ? અને આજે તમે એ તો વિચારો કે એનો 57 દેશ થઈ ગયા, જ્યારે આપણો એક હિન્દુ છે એ હજી એકને એક દેશ પડ્યો છે. શું કામ? મારે કોઈની મારવાની કે એવી કોઈ મારી ઓલી નથી, પણ એક વસ્તુ તો વિચારવા જેવી છે ને મિત્રો, કે આપણે હંમેશા સહન કરવાની શક્તિ રાખવાની. શા માટે? આ જે એટેકની અંદર તમે જુઓ તો ખરી, ટાર્ગેટ કરીને માણસોને માર્યા. વાય? શા માટે? અને હું તો એમ જ કહીશ, ત્યાંના લોકલ બી એમાં ઇન્ક્લુડ જ છે. હવે મોદીને કહી તમારો સમય આવી ગયો છે. હવે આની અંદર આ પાકિસ્તાનના ત્યાંથી જે ચીફ છે એ કાયદેસર રીતે સ્પીચ આપી અને એ કહે છે કે હિન્દુને મારી નાખો. તમે આવી સ્પીચો આપે તો આપણે શું કામ એને છોડવા જોઈએ? હવે કોઈ દેશની 1, 2 ને 3 હવે એક રણનીતિમાં ના હો ને, અમે બધા તૈયાર છીએ. જાઓ, અમે એવું નથી કહેતા તમે એકલા લડો, અમે બધા આવવા તૈયાર છીએ એની માને. જ્યાં આપણું સ્વમાન જ નથી તો એનો મતલબ શું યાર? આ જીવીને શું કરવું? કોયરું બધું. એટલે મારે આ વસ્તુ કેવી હતી, મારે કોઈના ધર્મ વિશે કે કોઈને ટાર્ગેટ કરવાની જરૂર નહોતી, પણ મને હવે એવું લાગે છે કે હિન્દુ ધર્મ ઉપર વારંવાર અત્યાચાર થાય અને આપણો જ હિન્દુ ધર્મમાંથી કોઈ બોલવાવાળું નથી. આપણા હિન્દુસ્તાનની અંદર જુઓ ને કેટલાય ગદ્દાર છે ભાઈ. આ હિન્દુસ્તાનમાં કોઈ લિમિટ બહારના ગદ્દાર પડ્યા છે. આમે બહારના દેશને લડવા પહેલાં અહીંયા ઇન્ડિયામાં લડવાની જરૂર છે તમારે. એ ટાર્ગેટ કરીને ઓલા વારંવાર એટેક કરીને આવી જાય અને આપણે બધા ઓલી કર્યા રાખીએ. અરે ઉલારી દો ને ભાઈ, એકવાર બધું પૂરું કરી નાખવાનું. કોઈ આવે કાં આપણે કાં ઈ પાર, બસ પૂરું થઈ ગયું, ફિનિશ. ગેમ જ ફિનિશ કરી નાખો એની. એ તો કાયદેસર કરે જ છે. અહીંયા આવીને જો તમારા ઉપર એટેક કરે છે, તમે શું કરી લીધું? કાંઈ નહીં. એકાદી સર્જિકલ સ્ટ્રાઇક આપણે કરી લીધી. હું કંઈ મોદીને ઓલો નથી ગણતો, પણ હવે સમય આવી ગયો છે એને હવે પતાવો. પણ પ્રશ્ન કેવા હતા એ તો તમને બધાને ખબર જ છે. અર્જુનને ચોખ્ખું કહી દીધું હતું કે ભાઈ તું સગાવાલા હોય તો બી તારે બાણ ચડાવવું જ પડે અને હણે એને હણવું જ જોઈએ. આપણે કૃષ્ણની થિયરી પર પણ હવે થોડીક ચાલવાની જરૂર છે. એ લોકોમાં તો શીખડાવે જ છે અને એ લોકો લડે છે. અને આપણા દેશની અંદર એવા હજારો ગદ્દારી છે, હું તો ચોખ્ખું કહીશ ગદ્દારી છે, બરાબર. અટકતરી રીતે આપણે હિન્દુસ્તાનને જ લડે છે. આપણા હિન્દુમાં જ છે, ઘણા બધા છે. એનામાં બહુ નથી કાંઈ એવા. આપણામાં તો ઢગલા બંધ પડ્યા છે. એટલે મિત્રો હવે એક જાતનો સમય આવી ગયો. આ જે હુમલો તમે જોયો, ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા. શા માટે? અને તમે એ તો વિચાર કરો, તમે જ્યારે કોમેન્ટ જોશો ને, અમુક જે વિડીયો જોશો ને, અમુક વિડીયો જે આ એટેકની ને એની, તો આપણા હિન્દુ તો એના વિરુદ્ધમાં હશે જ. મોદીનું લખશે કે મોદીએ કરાવ્યો, ઓલું કરાવ્યું, બરાબર. એ તો લખવાના જ છે. પણ ઓલા લોકો જોજો તમે, કેટલી બધી કોમેન્ટો હશે, એમાં એક એવો નહીં હોય કે પોઝિટિવ કોમેન્ટ આપવાવાળો. તમે જોઈ લેજો. પણ આપણા હિન્દુ હશે. શા માટે? શું કામ આપણે એકબીજા બાજીએ છીએ? શા માટે? શું તમારે આ બધા દેશને ભડાકે દઈને તમારે બીજા દેશમાં જવું છે? તો જાઓ ને, કોણ ના પાડે છે? કોઈ તમને રોકતું નથી કંઈ. અને મોદીભાઈ, હવે સમય આવી ગયો છે. પાકિસ્તાનનો તો ઈલાજ કરવો જ પડે. હવે ના ચાલે. કોઈનું આપણું અર્થતંત્રનું જે થવું થાય, અમારું બધાનું જે થવું થાય, પણ હવે દઈ દો મસાલી. 100 સુરારની 1 લુહારની એમ ઠોકો. મિત્રો તમને જો સારું લાગે તો આ વિડીયો જરૂર શેર કરજો. ધન્યવાદ.